યાર તો ઘઉં જબરજસ્ત પાક્યા હું કેવું પડે મારા બધા કરતા તો વેચી માર્યા બધા થોડા ઘેર ખાઈએ એટલા રાખ્યા ને મજૂરી તો એવી કરી ને અને એવા ઠાચ્યા હે લવો ફૂટ થઈ ગયો હું તો આ ટોટિયાની કઢી થઈ જઈ હા ઠાચ્યા બિહાવા દે શું કરે નહીં આમ લાશ કાઢ કોક આવશે તો ખરાબ લાગશે હમણાં વડીલ આવશે તો લાશ તો કાઢવી પડે ને વાત કરે છે ઘઉં આવી રહ્યા છે અરે રોજ તારા નોમની રામાયણ ઘડી કે ઘઉં આવી રહ્યા છે ઘડી કે છાસ લેતા આવો ઘડી કે દૂધ લેતા આવો ઘડી કે સફરજન લેતા આવો એટલે આવું છું અને તો મારે એકદમ મોટું પડવા જોવે છે મોટું પડવા તારે જોવે છે મારે જોવે છે અને છોકરાઓને જોવે છે હું જાઉં છું પેલા ભલા કાકાના તો આ ઘઉંનું નક્કી કરીને આવું છું ઘઉં લેતો આવું છું અને સોની મોની તારું કામ કરજે મારે લમણાકૂટ ના જુઓ ગરમ મગજનો માણસ છું 25 વર્ષથી તારી જોડે લગ્ન કર્યા વેટ કરું છું તારું હવે હું નહીં વેઠું આમ શાંતિ રાખ બહુ બખારા ના કરી હું જાઉં છું ભલા કાકાના તો અને આ ઘઉંનું નક્કી જ કરી દઉં છું બસ લમણાકૂટ હવાની 5 વાગ્યાની લઈને મંડી છે લમણાકૂટ હું જાઉં ભલા કાકાના તો આજ ભલા કાકા સિવાય મેળ જ નહીં આવે છે ખબર ભલા કાકા તો હશે ભલા કાકાના ખેતરમાં તો આવી ગયો છું હવે આ ભલા કાકા મને લાગે હોમાં બેઠા છે મારું બૈરું તો મારું મગજ કહી ગયું ઘઉં લાવતા નહીં મારી બેટી એવું મારું મગજ કહી ગયું છે કે શું વાત ના પૂછો મારું તો મગજ પાકી ગયું શું કરું આ બેઠા ભલા કાકાને જઈને મળું છું ભલાભાઈ હું શાંતિ હોય યાર કેમ ભાઈ બેઠા તૂટી ગયા મુએ મજૂરી કરી તૂટી ગયો કશું વધ્યું નહીં આ 60 વર્ષે પહોંચવા આવ્યો અને મને તો મારો છોકરો મદદ નહીં કરતી મારું બૈરું મદદ નથી કરતા મારા ભાઈઓ મદદ નથી કરતા બરોબર છે હવે જુઓ ઘરે આજ મગજ મારી જોરદાર થઈ છે અને તમારે તો હું આવ્યો છું ઘઉં લેવા માટે આવ્યો છું ઘઉં છે તમારી જોડે અલ્યા ઘઉં તમે તો રહીને જાગ્યા યાર આખું ગામ ઘઉં લઈ ગયું અલ્યા પણ તમારે મારા માટે રાખી મેળવવા પડે યાર મી તમને ખબર છે પણ મને ખબર કે તમારે જોવું છે યાર ઘઉં 6 મહિના પહેલા તમને વાત કરી હતી બોલો હા ભૂલી ગયા લાગો છો તમારા મગજમાંથી વાત નીકળી ભૈયા મજૂરીમાં ઘઉં વાયા હતા ઘરના મારે કોઈ કામ કરાવતું નહીં બરોબર હું આ તો ઉપર ભગવાનની દયા મારે સાચી વાત છે ભગવાનની બધા શરીર હેડર તે આ બધું કામ કરું સાચી વાત છે તો કોઈ વાંધો નહીં મારી વાત સાંભળો હવે ભૂલ નહીં તો ભૂલની પોખડી હું તમારી આશા આવ્યો છું બીજો જો મેળ આવ્યો નહીં ગમે તે મેળ કરો ના હોય તો સીધે અડધી બોરી 1 બોરીનો મેળ તો કરો હવે હેડર જોઈએ હા ઘઉં એક બોરી પડ્યા હે ઘઉં તો 1 બોરી પડ્યા છે ને હા એટલું કાઢી આલું તમને બીજું તમારી મહેરબાની ના ભલાભાઈની મહેરબાની મને 1 બોરી ઘઉં આલો તાર બીજું શું થાય હા અને આલુ ભાવ શું લેશો 1 બોરીનો ભાવનું ના પૂછવાનું હોય મારા એક ઘઉં રે 1 નંબરમાં હા તમારા ઘઉં તો 1 નંબરમાં હોય મને ખબર છે અમારા આખું ઘર વખવાના છે બરોબર છે કશો વાંધો નહીં તો એક કામ કરો હું 1 બોરી લેતો જઉં છું અને લો હાવ મારે એમને ના જવાય ભલે તમે ઘરના માણસો આ 50 રૂપિયા બોનું રાખો 50 રૂપિયા 50 રૂપિયા ના હોય યાર 50 રૂપિયા મોટી રકમ કેવાય વાત કરો છો યાર 1000 રૂપિયા હાલો આ તો હું તમે શાકભાજી ખરીદવા આવ્યા હો યાર બોનામાં આટલા જ હોય પછી હું તો તમને કટકે હાલતો નહીં યાર આપડે તો ઘર જેવા સંબંધ છે સમજતા નહીં ભલા આદમી પહેલેથી ના હોય યાર 50 રૂપિયા યાર હોતું છે બોનું યાર હવે રાખો ના ચાલે યાર હેડો હવે આપડે વાત થઈ ગઈ હું મારા ઘઉં લઈને હેડતો થઉં છું બરોબર છે બરોબર ને ભાઈ એ તો બરોબર પણ જો મારે એક વધી ભાઈ લેવા બનો ઘઉં હા તે તમે જો બપોરે લઈ જાઓ તો બરોબર અને બપોરે લઈ જઈશ અને ના લઈ જાઓ તમારે બોનું બધું જીમ આવું ના કરતા મારા ઘઉં વગર તો હું તો મરી જઈશ મારા બૈરા છોકરા મને મારી છોડી નાખશે કારણ કે ભાઈ આબાનો ખરો યાર એમ તો કોઈ વાંધો નહીં તમે એને મગજમાં કાઢી નાખો બપોર હું ફાઇનલ આવું છું સ્પેશિયલ ઈચ્છા કરીને આવીશ તમ તારે અને ઘઉં આઈ લઈ જઈશ બરોબર છે હા તો લઈ જજો તમે ઘઉં હું જાઉં હવે મારે ખેતર જાવ મારી જોડે અને કોઈને હાલતા નહીં બાપા પાછા કોઈને ઘઉં ના હાલતા નહીં તો ઘેર રાડ પડી જવાની હા આવજો તા
રામભાઈ શું હતું કે ઉપરા કહું એ હું મારે કોમ થઈ ગયો તો મારે તને નહીં જવાની જરૂર. ક્યાં તો ખરા યાર હું કોમ હતું એ ગોમના છે કોઈ બારના નહીં. ભાઈ મારે તારી વાત સાચી છે, તું ગોમનો છે, પણ હવે આ મારા ઘરનો પ્રશ્ન હતો, પણ સતો તને કહી દઉં છું મારી વાત સાંભળ. હા બોલો. મારા ઘરે ઘઉં નતા, હા. બરોબર જમતા ત્યાં ભલા કાકાના તો ઘઉં રાખ્યા અને 50 રૂપિયા બોનું આલી આવ્યો. અલ્યા એ ભલિયાના ત્યાંથી ઘઉં લેવાય તમારે ચમ એને તો નેના હે જ્યાં જ્યાં કાળી દાઢી અરે હું તમને ઘઉં લઈ આલું પેલા જેઠાભાઈ ના અહીંથી મોટો ને મોટો દોણો તમારે એક રોટલી એવી મોખાઈ જાય થાય ને તો તમારે ઘી નહીં વેરવું પડે. અલ્યા મગજ ખાઈ ગયો મારું યાર. આ દારૂ ચો મળી ગયો કે ભલા ભાઈ ના ઘઉં નહીં હારા, પલાણાના નહીં હારા, કે બીજા ભાઈ ના લેવડાવું. મારું મગજની પથારી ફેરવી નાખી. એક તો અવારનવાર મારા બૈરાએ મારી મગજની પથારી ફેરવી અને આ જમતો દારૂડિયો મળી ગયો. અને પછી એને 1000 રૂપિયા તો પડાવું પછી જેમ થવું એમ થાય. જેઠો કોણ પેઠો કોણ હું તો કોઈ ઓળખતો નહીં. અલ્યા રામભાઈ બોલ ભાઈ, હજુ હજુ લમણા કુટ બાકી છે, બોલ તમે અંધારામ રહેતા નહીં. આ તો મારી એક સલાહ. હું પહેલા દારૂ પીતો પીતા અને હતા. હવે પીતો નહીં, પણ તમને સાચી સલાહ આલું. તમે પીવો, ભલિયાના તમે પીતા હતા ને તારા સાચું બોલતા હતા, તમે પીવો. અત્યારે હાલે હું સાચું છું. ભલિયાના ઘઉં નહીં હારા. હા. અને તમારે એવું હોય ને તો 4-5 જણને પૂછજો હા અને લઈને બધા રોવું. આ તો હું હતો તે તમને હું લઉં છું ઘઉં અને તમને કહું છું તમે ઘઉં લઈ લો અને તમે આવો હોજી આપણે 2 જણા જઈશું. હું તો ફસી ગયો યાર. પેલા ભલિયાને એક તો 50 રૂપિયા લઈને આવ્યો તો ને એટલો આવ્યો તો રિક્ષા ભાડા નહીં નતા ને આ વળી બીજે વળી કરવાનું કે છે. કશો વાંધો નહીં, બોલ હવે શું બીજું બોલ શું હા કે? આવજો હું હોજી બરોબર. પણ પેલાના તો મારા બપોરે બોરી બુક કરાવીને આવ્યો છું. બુકિંગ 50 રૂપિયા તો આલ્યા 50 છે. રૂપિયા પડી ગયા તા એમાં મજવાનું. પણ એમ? ઘઉં તો હારા આવે કે ના આવે? આવડો મોટો મોટો દોણો છે અને જો અને રોટલી એવી કુણી કુણી મેખાન જેવી થાય ને કુણી કુણી મોખાણ અને તમે ખાખા નહીં આખા રહો. આખા ઘઉંની રોટલી થઈ જશે. આખા ઘઉંની રોટલી થઈ જાય. એમ? તમે આવો એ તો કઈ અને એમના ઘઉં લ્યો. વાત તારી સાચી છે. ઘઉં એટલે ભલા ભાઈ નું કેન્સલ રાખવું હા જબરજસ્ત ઘઉં એમ ને હોજે મળીએ તાર બીજું શું. મારું તો થઈ જાય. હોવ, ઓભળે હોવ, હો. હોવ. હે? હારું 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 હારું. મારું તો બોલો ભાઈ, જમતા ભાઈ બોલો. બધો ફસાઈ ગયો યાર. તમને હું દોણા લઈ આલું. હા. 1000 રૂપિયા બોનું આલો. 1000 રૂપિયા બોનું. હા અલ્યા મારી વાત એ ઓફર. ભાઈને 1000 રૂપિયા બોનો આલો એને 10 બોરી પડી. તમારે કેટલી બોરી ના જોવો? એમ તો મીઓના તો એક જ બોરી વધી હતી. મારે તો 4 બોરીની આ તો જરૂર તમે છે. લઈ લો 4 બોરી. તમારે એવા ઘઉં છે ને આખા ઘઉંના રોટલા થયો તમારા. જો આ તો તમને વાત કરું, હું ભલાભાઈ જોયો તો ને 550 રૂપિયા લઈ ગયો તો બરોબર. 500 રૂપિયા મારા ગજવામાં હજુ પડ્યા છે ઓભળો, અને 50 ભલાભાઈ ના લે એ બોનું આપણે હા, જતું હેરો કર્યું. 500 લાવો એનો 1000 નો પણ આમ 4 બોરીનો મેળ તો આવશે ને. મારે 500 દારૂ તો પીવા થશે. 4 બોરીનો મેળ તો આવશે ને કહું. હા હા આઈ જાય લાવો 500 લાવો. આમ કોઈ લોસા બોચા નહીં થાય ને ભાઈ. ના ના કોઈ લોચા નહીં થાય. હવે છેલ્લા 500 વધ્યા છે, આમાં આ લોચા લાવો ના લાવો થાય. તમારે કોઈ લોચા નહીં થાય. તો લ્યો તાર ભાઈ, હા. જમતા લે તું તારા. અને હું જઉં છું ભાઈ, તું હા. ગામનો માણસ છે, તારા ઉપર હા, જો, વિશ્વાસ જો, વાંધો છે. નહીં, જવું હો? હો? હા, એમ અને કરજો. હોજે 4 બોરીનું સેટિંગ કરાવી દેજે હા ભાઈ. હા ચોક્કસ, હશે ભાઈ, ચોક્કસ. ભગવાન તારું સારું કરે. મસ્ત સેટિંગ થઈ ગયું. કરતી 500 ની નોટ પીવું દારૂ અને કરું જલસા. રૂપિયા વાપરું 500 અને થઈ જાઉં હું 300. હા ભાઈ વાહ હે ને 500 ને એટલું તો દારૂ પીવે છે. હે મારે નાની ઝૂંપડી મારે અગુવાલા, શબ્દ વૈદા ગુરુ દેવના. હે શબ્દ વૈદા ગુરુ દેવના. વગર ના પાડીશ. જઈ રે સોની મોની ઘરમાં ઘઉંનું નક્કી કરીને આવ્યો છું. 4 બોરી નક્કી કરી છે. આજ બાર જ ના નીકળતી, હું બહાર બેહું છું. આ મારા બધા પેલા ભલા ભાઈને 50 રૂપિયા બોનું આલીએ તો જીવ. પણ આ જમતો મારો બધો દારૂડિયો 500 રૂપિયા લઈ ગયો છે. અને આજ હોજ પડવા આવી. હજુ કોઈ એને હવે મારે માર લાગે એને મળવા જવું પડશે. પણ મેળ આવતો લાગતો નથી. એ તો આ બાજુ છે ફરકતો જ નથી. ના હોય પછી એના ખેતરે જઈને મળી આવું એના ઘેર જઈને. અને જો આ રીતે કશું પછી ઘઉં ના આવ્યા તો મને તો અમારા બૈરા છોકરા ઘરની બહાર ગાડી મેં છે. બહુ કપાત જ છે અમારા બૈરા છોકરો બધા.
મધરો દારૂ રમે ગેલે આપ્યો 500 રૂપિયાનો દારૂ પી ગયો હવે મજા આવી આજ તો મજા આવી પેલા રોમલાના પૈસા લઈ લીધા અને દારૂ બધો પી ગયો ઘઉંનું લેવાય જેઠીઓ કોઈ મોજો રખતો નહીં આ જમતો તો ઊંઘ્યો છે આ 500 રૂપિયા લઈ ગયો છે ને હુઈ ગયો આરામથી કોઈ ખબર નહીં પડતી આ ઘઉંનું કર્યું કે નહીં કોઈ ખબર નહીં ને જબરો ઘેર ઊંઘવા ઉઠો છે કેવો પણ પોરો થઈ ગયો છે અરે શાની મેક મારે છે બાટલો નક્કી આ માણસ પીજો લાગે છે અને મારા 500 રૂપિયાનો પીજો લાગે છે હવાર મને બનાવતો હતો કે મેં છોડી દીધો છે નહીં પીધો આ 500 રૂપિયાનો પીન પડ્યો લાગે છે એ જમતા અરે રોમભાઈ આ શું ઉઠે જમતા એટલે જમતા ઉઠે એ જમતા અરે પેલા ઘઉંનું શું કર્યું 500 રૂપિયા એડવાન્સ આલી ગયો શું કર્યું ઘઉંનું તે અલે ઉઠ મારા ભાઈ ઉઠ હવે નહીતર મારા ઘઉં વગર રહી તું ઉભો થા અલે ચિયો છે નહીં રામભાઈ શું અલે પેલા ઘઉંનું શું કર્યું મારા ભાઈ મારા ઘઉંનું મારા 500 ચાલી બહુ અલે ઘઉં લેવડાય નહીં તો મારી બહુ મને કાઢી મેલશે બીજી લાવજે બીજી તું લાવી આલી ઘઉં ઓલા પેલા બપોરે 500 રૂપિયા આલ્યા હતા તું તારા નશામાં નતો મને કોઈને પૈસા આલ્યા નહીં કોઈ રૂપિયા આલ્યો એ ભગવાન હું તો લૂંટાઈ જાઉં હું છો અને રવાડે ચડ્યો એના કરતા પેલા ભલા બહુને 50 રૂપિયા આલીને ઘઉં લઈ આવ તો સારું હતું એક બોરી આ પાછો લે ભાઈ ઉઠ ને ભાઈ ઉઠ હા એના ઘઉં ઘઉં લાવીને મારી જાવ મારું મગજ જીવ છે મને ઘઉં લેવડા મારા 500 રૂપિયા લઈ લીધા છે તમારા ઘઉં તો હું ઓળખતો નહીં તમને અલે હું રામભાઈ છું તું મારા મોમ નજીક ના આવીશ મને ગંધ મારે છે રામભાઈ હા રામભાઈ બરોબર જો અમારા 500 રૂપિયા આલ્યા હતા 4 બોરી નોંધાઈ હતી ઘઉંની આ પીવામાં બધું ભૂલી ગયો છે બોલો મારે તો પેલા 50 ગયા અને 500 નું એ બૂચ માર્યું આ બધા બૂચ મારું જ મળે છે કે શું મને પી ગયો તું 500 ઘઉં લેવડાય તું પેલા એમના ખેતરમાં હેઠ શું નામ લીધું હું તો નોમે ભૂલી ગયો શું નહીં ઓળખતો ઓળખતો નહીં અલ્યા શું કોઈને ઓળખતો નહીં ઓળખતું નથી મારે ઘઉં નથી લેવાનું મારે એવો મોડો મળી ગયો ને મારે તો જવું મારે પેલા ભલાભાઈનું 50 રૂપિયા બોનું જીવ કોને મારા 500 રૂપિયાનો દારૂ પી લીધો અને ઘરે જઈને મારી બૈડી કકડાટ કરશે મારે તો ચોયનો ના રહ્યો આવા ભટકાય ને ભગવાન કરે જતો રહેતો સારું હોય છે આજ તો શી ખબર સવાર ઉઠીને કડું મોઢું જોયું તું મારો દાડો એવો બગડ્યો છે ને મને ઘેર જવાની ઈચ્છા નહીં થતી ઘરે જવું તો બૈરું લમણાકૂટ કરશે હું પેલા ભલાભાઈને તો જઉં છું ઘઉં કોઈ નાલ્યા ના હોય તો ભલાભાઈને તો વાત કરું અને જમતાએ તો મારું એવું બૂચ માર્યું છે ને 500 રૂપિયા લઈ ગયો બોલો દારૂ પી ગયો આ ભલાભાઈ ઊંઝ્યા લાગે છે આ બચારાને ઊંઘવા દઉં આમ તો જગાડવા તો નહીં પણ હવે નહીં જગાડું તો મારો મેળે નહીં આવે ને અલે ભલાભાઈ હા બોલો હા ભાઈ કેમ આયા તમે સવારનો ભટક કરું રહ્યો મારો આ તો દાડો ચમનો ઉગ્યો એ ખબર નહીં પડતી હું પેલા તે ભલાભાઈ હું છે ને ઘઉં લેવા આવ્યો છું હવે હું લેવા આયા હો ઘઉં લેવા આવ્યો છું અલ્યા ઘઉં હવે હોય તમને બપોરે એવું કીધું તું મેં કે બપોરે તમે લઈ જજો એમ
અરે પણ ઓમાં કેવું થયું યાર, મને પેલો આપણા ગામનો દારૂડિયો મળ્યો જમતો, આખી વાત સાંભળો. પેલો જમતો રહ્યો ને દારૂડિયો, તમે ઓળખો? ઈ જમતો ઓળખ્યો લે, એક નંબરનો પીધેલ. પીધેલ છે એક નંબરનો, મને ખબર છે, પણ આજ મને એવો એને ભૂલવી નાખ્યો જબરજસ્ત કરી. એને ઈ કે ભલા ભાઈના ઘઉં નહીં હારા કે અંદર ઈયળો પડી છે ને આવું પડ્યું છે ને અરે આવું. મારા તો ઘઉં એક નંબર ના હતા. તે અંદર કોકરા હોય છે ને આવું બધું મને કહેતો હતો રસ્તામાં. તે પછી મને કે બીજા શીખો ચા ભાઈનું નામ લીધું, હું તો નોમે ભૂલી ગયો કે એના તોથી તમને 4 બોરી લેવડાવીશ અને કે ભાવે વ્યાજબી કરાવીશ. મારી જોડે પાછા 500 ઈને લીધા પાછા, અને 500 લઈને દારૂ પી ગયો. હું તો એના ખેતરે જઈને આવ્યો, આજ તો મને લૂંટી લીધો એને. શું હા, તમે તો ખુશ રહો રે, અમે તો ખુશ થવાની, હું લૂંટાઈ ગયો છું બાપા આજે બરાબર. મને ઘઉંનું તો કરી. તો તમે દાવના હો? અચ્છા ભાઈ, હું એ દાવનો છું, બીજું શું. કોઈ દાડ 2 જગ્યાએ કોઈ દાડ નક્કી ના કહેવાય. જે જગ્યાએ કહો ને બે જગ્યાએ લાડવા ખાવા ગયા તમે. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે તમારી. હવે મારે મોન્યા વગર છૂટકો જ નહીં. મેં ભૂલ કરી છે, શું કરું કહો. મારા તો નક્કી કર્યા, જે જગ્યાએ નક્કી કરો ને તમે, એ નક્કી એટલે નક્કી ફાઇનલ કરી દેવાય. અને હું વળી પેલા દારૂડિયાની વાતમાં આવી ગયો પાછો. આવા કોઈની વાતમાં હવાતું છે ના અહીંયા? અવાય, ના અવાય ભાઈ. જીવનમાં મારી ભૂલ થઈ ગઈ. હું આ ડબલ ઢોલકી વગાડી અને 2 જગ્યાએ 2 લાડવા ખાવા ગયો. જીવનમાં કોઈ આવી ભૂલ ના કરતા. હું તો નહીં કરું, પણ બીજા કોઈ આવી ભૂલ ના કરતા, નહીંતર પસ્તાવાનો વારો આવશે, પસ્તાવાનો. આ મારા રંગીલા પાટણની મોજ.